स्पेशल चावल हो भाई लाइन में आइए चलो भाई लाइन में आइए चावल पड़ता लाइन में आओ चलो भाई चलो लाइन में आओ अवेलेबल गंगाबेन जमनाबेन पड़ता में चावल स्पेशल चलो 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 चाले रे साइड पर चलो चाले रे साइड पर चलो लाइन में ये चाले थी આજે આપણે કામરેજથી 15 કિલોમીટર દૂર ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા છીએ. આજે છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને આ જગ્યાએ લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને અહીંયા એટલી બધી ભીડ થાય છે અને ભજનનો ડાયરો પણ છે અહીંયા આજે અને મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલું હતું અને અહીંયા ગામવાળા જે બારડોલીથી ને બધા ગામવાળાએ ફ્રીમાં ચાનો પ્રસાદનું પણ આયોજન કરેલું હતું. I24 ન્યૂઝ જીતેશ કારેલી. ગલતેશ્વર મહાદેવ કે જય. જય મહાદેવ. હું જિગ્નેશગીરી ઠાકોરી ગોસ્વામી અહીંના ગલતેશ્વર મહાદેવના પૂજારી છે. હવે અહીંનો આજે સોમવારથી અમાસ છે, શ્રાવણ મહિનાની સોમવારથી અમાસ. સોમવારથી અમારે દૂર દૂરથી ભાવિ ભક્તો એટલા આવ્યા છો આમ ન પૂછો આમ. અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે 700 વર્ષ જૂનો ઇતિહાસ છે. આ મંદિરના ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે નારદ મુનિનો એ નારદી ગંગાનો મહિમા છે. હવે તાપી માતા અહીં વહેતું નારદ મુનિએ એમનો છલ કપટ કરી લી એટલે તાપી માતાએ નારદ મુનિને શાપ આપ્યો અને શાપથી નારદ મુનિના કોળનો ચર્મરોગ થયો હતો એને કોળ કહેવામાં આવે છે. એ કોળ થયો. હવે એનું નિવારણ કરવા માટે શંકર ભગવાનની તપસ્યા કરી એટલે એના પછીનાથી જે ભગવાન એ થયા એટલે શંકર ભગવાનનો એના સ્થાન આવ્યા છે. હવે આ ગલતેશ્વર મહાદેવનો બીજો એવો મહિમા છે કે અહીંયા 12 વર્ષે ધજા ચડવામાં આવે છે. 12 વર્ષે ધજા એટલે અહીંયા નાસિકમાં ત્રંબકેશ્વર મહાદેવ, ગલતેશ્વર મહાદેવ અને સામે બીજું સામે પાર છે બોધાણ એમાં ગૌમટેશ્વર મહાદેવ. એની 12 વર્ષે ધજા એક જ વાર ચડવામાં આવે છે અને 12 વર્ષ થઈ જાય એટલે ધજા પાછી ઉતારવામાં આવે છે. અને કુંભનો મેળો જેટલો એ છે તેટલો અહીંયા કુંભ મેળોનું બી એટલું મહત્મય છે. ત્રિવેણી સંગમનું શું મહત્વ છે? અહીંયા ત્રિવેણી સંગમ છે, નારદી ગંગા, ગુપ્ત ગંગા અને તાપ્તી મૈયાનું. લોકો અહીંયાથી રાજ્યના ઘણા ખોળામાંથી આવે છે. રાજસ્થાન, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી બધા જ આવે છે. એના આજે આપણા જે મંત્રી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા બી આવ્યા છે, પ્રાંત સાહેબ બી આવ્યા છે. સોમવતી અમાસના દિવસે આજે કામરેજની ધરતી પર ગલતેશ્વર મહાદેવ એટલે અતિ પૌરાણિક મંદિર અને જ્યાં લાખો ભક્તોની ત્યાં શ્રદ્ધા છે. હું વર્ષોથી આ મંદિરના દર્શન કરવા માટે આવું છું અને આ પવિત્ર સ્થાન પર આજે સુરતનું ખૂબ રળિયામણું અને શ્રદ્ધાથી લોકો અહીંયા આવી રહ્યા છે એવું સરસ એક પવિત્ર ધાર્મિક સ્થળ બન્યું છે. તાપી નદીના કિનારે એકવાર દર્શન કરીએ તો આપણા મગજને અને હૃદયને બંનેને આનંદ થશે, પુલકિત થઈ જશે. એ મહાદેવના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે પૂરા ભારતને તો સમૃદ્ધ બનાવે, શાંતિ આપે, પણ પૂરા વિશ્વની અંદર શાંતિ રહે. આપણી પ્રાર્થનાઓ એ છે અંતરિક્ષમાં પણ શાંતિ થાય. એ શાંતિ ઈશ્વર સૌને આપે એવી આજના શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. સૌ સુખી બને, સૌના શ્રેષ્ઠ યોગક્ષેમ ચાલે, સૌ સ્વાસ્થ્ય રહે, સૌના સરસ વ્યવહારો રહે, શુભ વિચારો મગજની અંદર સતત પ્રાપ્ત થતા રહે એવી મહાદેવને પ્રાર્થના કરું છું. બોલો ગલતેશ્વર મહાદેવ કી જય. ભગવાન ગલતેશ્વર મહાદેવનો મહિમા. ભગવાન ગલતેશ્વર દાદા અહીંયા આગળ નારદ ઋષિએ 1000 વર્ષ સુધી તપ કરેલું. એ તપના પરિબળથી નારદ ઋષિને પરસેવો થયો અને પરસેવાનું જે ટપકું પડ્યું તેની અંદરથી ભગવાન સ્વયંભૂ શંકર થયા એટલે ટપકાને ગલ કહેવામાં આવે એટલે એનું નામ ગલતેશ્વર મહાદેવ પડ્યું. અહીંયા આગળ ત્રિવેણી સંગમ છે, નારદી ગંગા, ગૂંટમી નદી
અને તાપી નદીનો સંગમ છે. અહીંયા સિંહનો જ્યારે ગુરુ આવે ત્યારે અહીંયા આગળ 12 વર્ષે જે ગલતેશ્વર મહાદેવના મંદિર પર જ્યાં ધજા ચડે છે. અને નારદી ગંગાનો જે મહિમા એવો છે કે જે નારદી ગંગામાં જે કોઈ સ્નાન કરે તેને કોઢનો અને ક્ષયનો જો રોગ થયો હોય તેનું નિવારણ થાય છે. અને ભાવિ ભક્તોને ગલતેશ્વર દાદા પર ઘણી આસ્થા છે. દરેક ભક્તોનું ગલતેશ્વર દાદા પરિપૂર્ણ કામ મનોકામના સિદ્ધાર્થ કરાવે છે અને દરેક ભક્તોને આનંદ મંગલ કરાવે છે. શ્રાવણ માસની અંદર આખા મહિનાની અંદર રોજનો રવિવાર સોમવાર અને દાદાના દર્શન માટે દૂર દૂરથી આખા ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યાં કે અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, એ બધી જગ્યાથી ભગવાનના દર્શન કરવા અહીંયા આવે છે અને ભગવાન બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે. જય ગલતેશ્વર મહાદેવ. હું તાલુકા પંચાયત પ્રમુખ કામરેજની પ્રમુખ છું, રેખાબેન પટેલ. હું આજે ગટ્ટેશ્વર દર્શન માટે આવી ને મેં દર્શનનો લાભ લીધો ને બધા પબ્લિક બી દર્શનનો લાભ લે છે ને ગટ્ટેશ્વરની પ્રગતિ બરાબર છે ને હજુ પ્રગતિ થાય એવા આશીર્વાદ સાથે હું વિનવું. ઓમ નમઃ શિવાય. ગલતેશ્વર મહાદેવનું સાનિધ્ય એક પાવન મહાદેવનું સાનિધ્ય છે. અહીં 12 જ્યોતિર્લિંગ અને એક ઊંચામાં ઊંચી મહાદેવની મૂર્તિ સ્થાપિત છે. ત્રિવેદી સંગમ ગલતેશ્વર મહાદેવ જે સ્નાન ગ્રહ કરેલું છે ત્યાં. અને મહાદેવનું સાનિધ્ય એવું છે કે મારું નામ ભાર્ગવ પટેલ, મેં દિગસ, મારું ગ્રુપ ભજન ગ્રુપ છે ઓમ સાંઈ દિગેશ્વરી ભજન ગ્રુપ. અમે દર વર્ષે શ્રાવણ મહિનામાં છેલ્લો દિવસ ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમે ઉજવીએ છીએ. અમારું ગ્રુપ મોટામાં મોટું ગ્રુપ છે અને અમે અહીં જે ઉજવીએ શ્રાવણ માસને છેલ્લો દિવસ તે પૂરેપૂરો બધાના સાથ સહકાર અને ધામધૂમથી ઉજવીએ છીએ. સૌને જય મહાદેવ. મારું નામ મહેન્દ્રભાઈ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી. મારી સાથે બીજા 2 પ્રમુખશ્રીઓ છે, ભગુકાકા અને ભરતભાઈ. સાથે મારી સાથે હોદ્દેદારો પણ બેઠા છે, દીપકભાઈ છે, આશીષભાઈ છે, ભરતભાઈ છે તથા ભીખુભાઈ છે અને રસિકભાઈ પણ છે. તો આ ટીમ છે અમારી અને ટીમ વર્કથી આ મંદિરમાં અમે કામ કરીએ છીએ. આ મંદિર મહાદેવનું અતિ પૌરાણિક એટલે કે 500 થી 600 સાલ પુરાણું આ મંદિર છે. અને અહીં આજે સોમવતી અમાસ છે, શ્રાવણ માસનો દિવસ છે, ખૂબ જ પવિત્ર દિવસ છે, જેથી અહીં યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અને સાથે સાથે અહીં એક શિવની પ્રતિમા જે 61 ફૂટ ઊંચી છે અને એની નીચે જ્યોતિર્લિંગો આવેલા છે, જેથી યાત્રાળુઓને બીજે દેશમાં ન જતા બધા શિવલિંગોના દર્શન અહીં જ થઈ જાય છે. સાથે સાથે અહીં ત્રિવેણી સંગમ છે, જેમાં સ્નાન કરીને લોકો પવિત્ર થાય છે. આ સંકુલ દ્વારા એટલે કે અમારા વહીવટી જો છે એમના દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. અહીં વિના મૂલ્યે એમને મહાપ્રસાદની પણ અમે વ્યવસ્થા કરી છે. સાથે સાથે ચા પાણી નાસ્તાની પણ અમે વ્યવસ્થા કરીએ છીએ. અહીં મંદિરમાં દર્શનાર્થીઓની સાથે સાથે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આવે છે અને સરકારી અધિકારીઓ પણ આવે છે. આજે અમારી આ મંદિરની મુલાકાતે પ્રફુલભાઈ પાનસેરિયા પણ આવ્યા છે, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રી પણ અહીં એમની મુલાકાત લીધી છે. એઓ અવારનવાર અહીં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ અહીં આવી ગયા છે. તો આ સંકુલની મુલાકાત અહીં આવનારા બધા જ અધિકારીઓ તથા દૂર દૂરથી એટલે કે દેશ રાજ્યની બહારના લોકો પણ અહીં આવે છે. દર્શન માટે લાંબી લાઈનો લાગે છે, જેની વ્યવસ્થા પણ ટ્રસ્ટીઓ દ્વારા અને વિકાસ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવે છે. પાણીની પણ વ્યવસ્થા કરે છે. અને આ જે જગ્યા છે અતિ પવિત્ર છે. આ જે પવિત્ર દિવસ છે, શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી અને ખૂબ જ આસ્થાથી અહીં આવે છે. ખૂબ જ પ્રચલિત છે આ મંદિર ન રહેતા એક તીર્થ સ્થાને લઈ લીધું છે જગ્યા. આવું એક મંદિર જે સુરતથી 35 કિલોમીટર દૂર કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આવેલું છે. તો આપ જરૂરથી આ મંદિરના દર્શન લઈ પાવન થશો એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના. આપનો ખૂબ ખૂબ આભાર.
મારી સાથે આપણે ખાલી એક જ અંતરો ગાવાનો છે. બધાએ મારી સાથે અનિલ કુમાર ઈસુભાઈ ભક્ત, અમારા રહેવાનો ડેલાર. અમે આ ગલતેશ્વર સંકુળમાં આવ્યા છે અને આ ચાનું વિતરણ કરીએ છીએ. અમારું આ ગ્રુપ છે. શનિ રવિને સોમ 3 દિવસ અમે ફ્રીમાં વિતરણ કરીએ છીએ. 1-1:30 વાગે ચાલુ કરીએ એ 4 વાગ્યા લગીને ચાનું વિતરણ કરીએ છીએ તદ્દન ફ્રીમાં. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. આજે ગલતેશ્વર સંકુલ તરફથી વિહારથી આયોજન કરવામાં આવેલું છે. શ્રાવણ માસના અંતિમ દિવસે, અમાસને દિવસે, સોમવારને દિવસે 100 થી 150 લીટર દૂધનું આયોજન કરેલું છે. અમે ફ્રીમાં ચા આપતા છે. સાથે વરસાદ પણ છે. અમારા સૌ મિત્રો 15 થી 20 જણ આવેલા છે વિહારથી. બધાને ફ્રીમાં ચાનું આયોજન વિતરણ આપેલું છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજે અમે ગલતેશ્વર સાથે ચાનું આયોજન કરેલું છે. આખો મહિનો અમારા શ્રાવણ મહિનામાં અમે ફ્રી ચાર્જમાં ચાનું વિતરણ કરતા છે અમારી બધી ટીમોનો. અને ગલતેશ્વર મહાદેવ તરફથી અમને સૌને સારા સુખી રાખે એવી અપેક્ષા રાખીએ છીએ. જય મહાદેવ. અમે જાત પરથાના ટીમ ભીખુભાઈ પરસોત્તમભાઈ હું આવેલો છું. અમે સેવા આપીએ છીએ. હર હર મહાદેવ. મારું ગામ ચંદ્રકાંતભાઈ નાથુભાઈ નેત્રંગ. મારું ગામ નેત્રંગ છે. આ અમારી ચાની ટીમ છે અને અમે શ્રાવણ મહિનામાં શનિ રવિને સોમ ચા મૂકીએ છીએ. બહુ સારી સેવા કરે છે. બહુ સરસ ચા બનાવી. અમને એમ થાય અમે વરાછાથી. હા, બહુ મસ્ત લાગ્યું ને દર્શન બહુ સારી રીતે થઈ ગયા. હા, સારું. ચા તો બહુ સરસ. मैं रजनीश महाराज बोल रहा हूँ. जो 12 ज्योतिर्लिंग का दर्शन नहीं कर पाते हैं वो एक ही जगह जो है 12 ज्योतिर्लिंगों का दर्शन किया जाता है. और यहाँ एक स्फटिकलिंग और अमरनाथ इनके साथ में मिला के 14 लिंग है और एक साथ दर्शन किया जाता है. और यहाँ बहुत भीड़ होती है. हाँ, मेरा नाम कौशल सिंह है. मैं बिलोंग यूपी से करता हूँ. और इधर आज सोमवार का दिन सोमवती अमावस्या का बहुत सोमवार लास्ट दिन है. और इधर पे इस बार करोड़ों की पब्लिक और अपार पब्लिक आई हुई है. आपको दर्शन दिखाए जाएंगे. और इधर 12 ज्योतिर्लिंग बनाया हुआ है. यदि हमारे भक्तगण आते हैं और सबको लाइन से दर्शन करते हैं, इधर पे जो हर लिंग को बार ज्योतिर्लिंग को दर्शन करने नहीं जाते, वो इधर पे 12 ज्योतिर्लिंग एक साथ दर्शन करने का इन्हें मिलता है. हर हर महादेव. हर हर महादेव. हर हर